બોટાદ સિટી માટે 22 બસની માંગણી કરવામાં આવી હતી, જેમાં સરકાર શ્રી દ્વારા 6 બસ હાલમાં ફાળવવામાં આવી છે, જેથી બોટાદની જનતામાં ખુશીની લહેર છવાઈ હતી। બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને હાલમાં જ ઇન્ડિયા ગઠબંધનના 15 ભાવનગર લોકસભાના જાહેર થયેલા ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ શહેરના લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે 22 બસોની માંગણી કરવામાં આવેલી, જેના અનુસંધાને સરકાર શ્રી દ્વારા હાલમાં 6 નવી સીટ બસ નગરપાલિકા બોટાદને ફાળવવામાં આવી છે, તેમજ થોડા જ સમયમાં બાકી રહેલી સિટી બસો પણ બોટાદ શહેરને ફાળવવામાં આવશે તેવું બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું અને બોટાદ શહેરમાં 40 વર્ષ પછી સિટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી, જેથી બોટાદની જનતામાં ખુશીની લહેર છવાઈ હતી। બોટાદ શહેર માટે સિટી બસની માંગણી કરી હતી, એ આપણી સરકાર દ્વારા માન્ય રાખવામાં આવી છે। બોટાદ નગરપાલિકાને આજે 6 બસ ફાળવી દેવામાં આવી છે। ક્રમશઃ આપણી 22 સિટી બસની માંગણી હતી અલગ અલગ રૂટ પ્રમાણે, તો એ પણ આપણી માંગણી સરકારમાં મંજૂર થઈ ગઈ છે અને ટૂંક જ સમયમાં મારી બોટાદની જનતા માટે સિટી બસની સુવિધાઓ આપણે આગામી 8 દિવસની અંદર શરૂ કરવા જઈ રહ્યા છીએ। એ બદલ બોટાદની જનતાને એક તો અભિનંદન આપું છું અને સાથોસાથ જે બાકીના રૂટો જે આપણે બાકી રહી જાય છે એ પણ આપણે 6 મહિનાની અંદર આપણે 22 રૂટો જે છે નવી બસો દ્વારા એ આપણે પૂર્ણતા કરીશું।